શક્તિપીઠ અંબાજી જવાનું આયોજન કરતા હો તો આ સમાચાર તમારા માટે છે। સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી 27 જૂન એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવશે। હવે પછી અંબાજી મંદિરમાં 3 વખત થતી આરતી અષાઢી બીજથી 2 વખત જ કરવામાં આવશે। બપોરે કરાતી આરતી બંધ કરાશે અને દર્શન આરતીના સમયમાં પણ ફેરફાર થશે। ઉલ્લેખનીય છે કે સવારે મંદિર 10:45 કલાકે બંધ થતું હતું, તેના બદલે હવે 11:30 સુધી લંબાવવામાં આવ્યું છે। સાથે જ માતાજીની 7 દિવસની સવારીના દર્શન જે માત્ર 10:45 સુધી થતા હતા તે હવે 4:30 કલાક સુધી કરાશે। અંબાજી મંદિર ખાતે આષાઢી બીજથી પ્રણાલિકા મુજબ રીતિ રિવાજ મુજબ આષાઢી બીજથી મંદિરના દર્શનના આરતીના કાર્યક્રમો બદલાવ આવશે। સવારે આરતીનો સમય 7:30 વાગ્યાથી થશે। બપોરે અન્નકૂટ જે ભરવાનું આ સમયમાં જે અખાત્રીજથી અષાઢી બીજ સુધી બંધ હોય છે એ પણ હવે અષાઢી બીજ પછી ભાવિકો અન્નકૂટ ધરાવી શકશે। સાંજની 4:30 સુધી દર્શન, 12:30 થી 4:30 દર્શન ચાલુ રહેશે। 4:30 થી 6:30 મંદિર બંધ રહેશે, મંગલ રહેશે અને 6:30 સાંજની આરતી 6:30 સાંજે થશે અને સાંજે 9 વાગ્યા સુધી મંદિર પરંપરા મુજબ દર્શન માટે ખુલ્લું રહેશે। આમ સૌ ભાવિક ભક્તોએ આ બાબતે ધ્યાનમાં લેવા વિનંતી છે। અને જે 11:30 જે મંદિર બંધ રહેતું હતું એની જગ્યાએ 11:30 થી મંદિર મંગલ થશે એટલે 11:30 થી 12:30 1 કલાકનો મંદિરમાં મંગલ રહેશે અને 12:30 થી 4:30 રાબેતા મુજબ મંદિર દર્શન માટે ભક્તો માટે ખુલ્લું રહેશે। શક્તિપીઠ અંબાજી જવાનું આયોજન કરતા હો તો આ સમાચાર તમારા માટે છે। સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી 27 જૂન એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવશે। હવે પછી અંબાજી મંદિરમાં 3 વખત થતી આરતી અષાઢી બીજથી 2 વખત જ કરવામાં આવશે। બપોરે કરાતી આરતી બંધ કરાશે અને દર્શન આરતીના સમયમાં પણ ફેરફાર થશે। ઉલ્લેખનીય છે કે સવારે મંદિર 10:45 કલાકે બંધ થતું હતું, તેના બદલે હવે 11:30 સુધી લંબાવવામાં આવ્યું છે। સાથે જ માતાજીની 7 દિવસની સવારીના દર્શન જે માત્ર 10:45 સુધી થતા હતા તે હવે 4:30 કલાક સુધી કરાશે। અંબાજી મંદિર ખાતે આષાઢી બીજથી પ્રણાલિકા મુજબ રીતિ રિવાજ મુજબ આષાઢી બીજથી મંદિરના દર્શનના આરતીના કાર્યક્રમો બદલાવ આવશે। સવારે આરતીનો સમય 7:30 વાગ્યાથી થશે। બપોરે અન્નકૂટ જે ભરવાનું આ સમયમાં જે અખાત્રીજથી અષાઢી બીજ સુધી બંધ હોય છે એ પણ હવે અષાઢી બીજ પછી ભાવિકો અન્નકૂટ ધરાવી શકશે। સાંજની 4:30 સુધી દર્શન, 12:30 થી 4:30 દર્શન ચાલુ રહેશે। 4:30 થી 6:30 મંદિર બંધ રહેશે, મંગલ રહેશે અને 6:30 સાંજની આરતી 6:30 સાંજે થશે અને સાંજે 9 વાગ્યા સુધી મંદિર પરંપરા મુજબ દર્શન માટે ખુલ્લું રહેશે। આમ સૌ ભાવિક ભક્તોએ આ બાબતે ધ્યાનમાં લેવા વિનંતી છે। અને જે 11:30 જે મંદિર બંધ રહેતું હતું એની જગ્યાએ 11:30 થી મંદિર મંગલ થશે એટલે 11:30 થી 12:30 1 કલાકનો મંદિરમાં મંગલ રહેશે અને 12:30 થી 4:30 રાબેતા મુજબ મંદિર દર્શન માટે ભક્તો માટે ખુલ્લું રહેશે।